વિદ્યાર્થી મિત્રો, અર્બુદા એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આગળના વિડીયોમાં આપણે જોયો પ્રકરણ 5 નું દાખલા નંબર 2 ના પહેલો દાખલો અને બીજો દાખલો, તેની સંપૂર્ણ આપણે સમજૂતી મેળવી। આજે આપણે જોવાના છે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4 જોવાના છે। વિડીયો શરૂ કરતા પહેલા હું એ કહું કે જ્યારે હું દાખલા ચલાવતો હોઉં છું ત્યારે જે વિદ્યાર્થીઓને દાખલાની અંદર સમજણ પડે છે ત્યારે એ વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે થેન્ક યુ સો મચ સર, આ વિડીયો જોઈને મને બહુ જ હેલ્પ થઈ। તો એ જે કોમેન્ટ હું જ્યારે વાંચું છું ત્યારે મને બહુ ખુશી થાય છે, હું એવા આગળ વિડીયો બનાવું। તો જે પણ આવી કોમેન્ટો કરે છે એનો દિલથી હું આભાર માનું છું અને હું તમને આવા જ વિડીયો બનાવતો રહીશ। જો તમને ખબર ના પડે, સમજણ ના પડે તો તમે મને જણાવી શકો છો। તો આપણે વિડીયો શરૂ કરીએ, જેની અંદર દાખલા નંબર 3 છે। નીચેની આકૃતિમાં એલ સમાંતર, આ શેનું ચિહ્ન છે મેં તમને સમજાવ્યું હતું। આ શેનું ચિહ્ન છે? સમાંતરનું। શેનું ચિહ્ન છે? સમાંતર। રેખા એલ અને રેખા એમ, આ બંને રેખાઓ કેવી છે? સમાંતર। સમાંતર એટલે શું કે આ બંને રેખાઓ તમે આગળ સુધી લંબાવતા જશો, શું બંને રેખાઓને આગળ સુધી લંબાવતા જશો તો એ બંને રેખાઓ એકબીજાને ક્યારેય છેદશે નહીં। એને શું કહેવાશે? સમાંતર રેખાઓ। શું કહેવાશે? સમાંતર રેખાઓ। ક્લિયર છે? તથા ટી, આ જે રેખા ટી છે, આ રેખા ટી ઉપર નામ છે પણ મેં અહીં નીચેના લખ્યું છે, રેખા ટી છે, તેમની છેદિકા છે। તો બાકીના બધા જ ખૂણાઓના માપ શોધો। ક્લિયર? એક ખૂણાનું માપ આપ્યું છે, કયો ખૂણો આપણે લઈએ, બરોબર? આ ખૂણો, કયો ખૂણો? આ, બરોબર? આ એટલે કે 1 2 3 આ ચોથો ખૂણો આપ્યો છે। કયો ખૂણો? ખૂણા નંબર 4। હું અહીં નંબર લખું છું, ખૂણાનો 4 નંબર છે, ખૂણો 4, એનું માપ કેટલું છે? 65°। કેટલું છે લખું? ખૂણો 4 બરાબર 65°। ક્લિયર? સમજો। તો આગળ આપણે શરૂ કરીએ, મેં કીધેલું આવો દાખલો તમને આવે તો સૌથી પહેલા શરૂઆત ક્યાંથી થાય? અભિકોણથી। ક્યાંથી થાય? અભિકોણ। અભિકોણ એટલે ચોકડી, આમ આમ। તો આ એનો અભિકોણ કયો? આ। તો હું લખું ખૂણો 4 બરાબર ખૂણો 2, બંને ખૂણા સરખા, કેમ? અભિકોણ। કેમ? અભિકોણ। ક્લિયર? ખૂણો 4 તમારું 65, તો ખૂણો 2 માટે ખૂણો 2 પણ કેટલો થાય? 65°। કેટલો થાય? 65°। તો હું અહીં લખી દઉં ખૂણાનું માપ 65°। સમજાઈ ગયું? ક્લિયર? હવે આની બાજુનો શોધી લઈએ। આ બંને ખૂણા એક જ રેખા ઉપર કીધેલું, અભિકોણ પછી રેખિક જોડ। આ બીજો ખૂણો, આ ત્રીજો ખૂણો, બંને ખૂણા એક જ રેખા ઉપર છે, તો આ બંને ખૂણા કેવી જોડ રચે? રેખિક જોડ। કેવી જોડ રચે? રેખિક। અથવા તો પાસના હોય એટલે કે જોડે જોડે હોય, બરોબર? એક જ રેખા પર હોય, બીજો અને ત્રીજો આ રેખા પર આવેલા છે, તો ખૂણો 2 વત્તા ખૂણો 3 કઈ જોડ રચે? રેખિક। અને રેખિક જોડનો સરવાળો બંને ખૂણાઓનો કેટલો થાય? હંમેશા 180°। કેટલો થાય? 180°। બરોબર? હું અહીં લખી દઉં ખૂણો 2 તમારો છે 65° નો, ખૂણો 3 તમારે શોધવાનો બરાબર 180°। ક્લિયર? ખૂણો 3 શોધવાનો છે, આ 65° છે બરાબર ની આ સાઈડ આવશે, તો ખૂણો 3 બરાબર 180°, આ સાઈડ આવશે તો -65°। તો ખૂણો 3 બરાબર 180 માંથી હું પેલા 60 કાઢું। કેટલા? 180 માંથી 60 કાઢું તો કેટલા રહેશે? 120। કેટલા રહેશે? 120। પછી હું 5 કાઢી લઈશ તો કેટલા રહેશે? 115°। કેટલા રહેશે? 115। તો આ ખૂણો કેટલાનો? 115। અભિકોણ આ ત્રીજો ખૂણો 115, તો ખૂણો 1 પણ કેટલાનો? 115। તો લખું ખૂણો 3 બરાબર ખૂણો 1। કેમ? અભિકોણ। કેમ આવે? અભિકોણ। સમજાયું? ખૂણો 3 115, તો માટે ખૂણો 1 પણ કેટલાનો? 115°। સમજાઈ ગયું? તો આ રીતે ઉપર 4 શું થઈ ગયા? આ પણ 115°। ક્લિયર? હવે વાત આવશે પહેલા અભિકોણ, રેખિક જોડ, હવે આવશે યુગ્મકોણ। શું આવશે? યુગ્મકોણ। યુગ્મકોણની અંદર ચોકડી હુસકી દેલું, આમ। શું કીધું તું? આમ। શું કીધું તું? આમ। બીજો ખૂણો અને પાંચમો ખૂણો આમ, બીજો ખૂણો આમ અને આ પાંચમો ખૂણો આમ, બીજો આમ, પાંચમો આમ, બંને ખૂણા સરખા, ખૂણો 2 બરાબર ખૂણો 5, યુગ્મકોણ। શું આવે? યુગ્મકોણ। ક્લિયર?
ખૂણો 2 તમારો 65 નો, તો આ પણ કેટલાનો થાય? માટે ખૂણો 5 બરાબર 65 અંશ. સમજાઈ ગયું? ક્લિયર? એ જ રીતે ગુણાકાર આમ પાછો, આમ કયો ખૂણો? આ આવી ગયો 65 અંશ. હવે આ ખૂણો 3, તો આ એની યુગ્મ કોણ. આમ ખૂણો 3, કયો ખૂણો? 3 ખૂણો 4, ખૂણો 3 ખૂણો 4 કઈ જોડ? યુગ્મ કોણ. કઈ જોડ? યુગ્મ કોણ. આમ. ક્લિયર? ખૂણો 3 બરાબર ખૂણો 4 યુગ્મ કોણ. કઈ જોડ? યુગ્મ કોણ. ખૂણો 3 115, તો ખૂણો 4 પણ કેટલો? 115 અંશ. હવે ચલો 115. હવે તો આવડી જાય. પાછું રિપીટ કરો. કીધું તું અભિકોણ, રેખિક જોડ, યુગ્મ કોણ, બસ પાછું આવી જાય અભિકોણ. ચલો ચોકડી. આમ 4 6 સરખા, ખૂણો 4 બરાબર ખૂણો 6 કઈ જોડ? અભિકોણ. કઈ જોડ? અભિકોણ. ક્લિયર? ખૂણો 4 115, તો 6 પણ કેટલો થાય? 115. ખૂણો 6 બરાબર 115. ક્લિયર? એ જ રીતે લખીએ. અહીં લખું છું હું, જગ્યા અહીં નથી એટલા માટે સમજો. ખૂણો 5 ચોકડી અભિકોણ, કારણ કે અહીં ચોકડી પડે છે ને, યાદ રાખજો. હા, ખૂણો 5 બરાબર ખૂણો 5 બરાબર ખૂણો 7. શું આવે? અભિકોણ. શું આવે? અભિકોણ. ખૂણો માટે ખૂણો 7 બરાબર 65, તો આ પણ 65. ક્લિયર? બરોબર. આ બંને દાખલાની સંપૂર્ણ સમજૂતી મેં તમને આગળના વિડીયોમાં જોઈ હતી. જો તમે દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 જોયો હશે સંપૂર્ણ રીતે, તો તમને આ દાખલા ગણવામાં ખૂબ જ સરળતા રહેશે. કોઈ જ ડાઉટ રહેશે નહીં. બધા જ ડાઉટ તમારા પહેલો દાખલો અને બીજા દાખલાની અંદર સોલ્વ થઈ જશે. એટલે કે એ વિડીયો ના જોયો હોય તો ધ્યાનથી જોઈ લેજો. સમજાયું? તો દાખલા નંબર 4, જેની સૂચના આગળની સૂચના જેવી છે. નીચેની આકૃતિમાં L અને M કેવી છે? સમાંતર. કેવા છે? સમાંતર. સમાંતર એટલે કે બે રેખાઓને આગળ લંબાવશો તો એકબીજાને છેદશે નહીં. ટી તેમની છેદિકા છે. બાકીના બધા જ ખૂણાના માપ શોધો. ક્લિયર? હવે તો તમને આવડે જ. 1 2 3 આ ખૂણા નંબર કયો છે? ચોથો. કયો નંબર છે? ચોથો. 4 5 બરોબર. ચોથો તો એટલે કે નથી. ચલો આપણે ચોથો તો આપી છે 1 2 3 4 5 6 7. ક્લિયર? એક ખૂણાનું માપ આપી છે એટલે કે ટોટલ આની અંદર 8 ખૂણા હોય. કેટલા ખૂણા હોય? 8 ખૂણા. સમજાઈ ગયું? ઓકે. તો જો હવે આની અંદર સૌથી પહેલા યુગ્મ કોણ. શું કહેવાશે? યુગ્મ કોણ. તો હું અહીં જોઉં કે અહીં જો ચોકડી બને છે. શું બને છે? ચોકડી. તો આજે સામ સામે હોય શું કહેવાય? યુગ્મ કોણ. શું કહેવાય? યુગ્મ કોણ. જો આ 110 હોય તો ખૂણો 2 પણ કેટલો હોય? 110. શું હોય? 110. તો અહીં લખું માટે ખૂણો 2 બરાબર 110 અંશ. શું આવે? ખૂણો 2 બરાબર 110. કેમ? અભિકોણ. શું આવે? અભિકોણ. સોરી, યુગ્મ કોણની નહીં, અભિકોણ આવે. શું આવે? અભિકોણ. ક્લિયર? શું આવશે? અભિકોણ. સમજાયું? ફરીથી ચોકડી હશે. શું હશે? ચોકડી. શું હશે? ચોકડી. તો શું હશે? અભિકોણ. શું આવશે? અભિકોણ. અભિકોણમાં ચોકડીની અંદર સામસામેના ખૂણા કેવા? સરખા. કેવા થાય? સરખા. એટલા માટે જો આ 110 હોય તો આ પણ કેટલું હોય? 110. કારણ કે કયો ખૂણો? અભિકોણ. કયો ખૂણો? અભિકોણ. ઓકે. થોડું મિસ્ટેક હતું. અભિકોણ આવશે. શું આવશે? અભિકોણ. આગળ હવે આ તમને મળી ગયો 110. યાદ કરો અભિકોણ. પછી શું આવશે? રૈખિક જોડ. શું આવશે? રૈખિક જોડ. હવે આપણે ત્રીજો શોધવાનો છે. કયો શોધવાનો છે? ત્રીજો. તો આ બીજો અને ત્રીજો, આ બીજો અને ત્રીજો બંને ખૂણાઓ એક જ રેખા પર છે. કઈ રેખા? L ઉપર. કઈ રેખા ઉપર? L. તો યાદ કરો જબ मैंने तुमको सिखाया था, બે ખૂણા જ્યારે એક જ રેખા ઉપર હોય તો એ બંને ખૂણા કઈ જોડ રચે? રૈખિક જોડ. કઈ જોડ રચે? રૈખિક. રૈખિક જોડનો સરવાળો કેટલો થાય? 180 અંશ. કેટલો થાય? 180 અંશ. તો ખૂણો 2 વત્તા ખૂણો 3 બરાબર 180 અંશ. કેમ? રૈખિક જોડ. કેમ આવે? રૈખિક જોડ. ક્લિયર?
જો ખૂણો 2 તમારો 110 હોય તો ખૂણો 3 શોધવાનો હોય. ખૂણા કરને કરતા બનાવો. 180 ના પહેલા રહેશે 180. આ 110 પ્લસ થાય 110 પ્લસ થાય આ સાઈડ આવે તો શું થાય? માઇનસ થાય. શું થાય? માઇનસ. તો ખૂણો 3 તમારો 180 માંથી 110 બાદ કરો. શું કરો? બાદ કરો. તો 180 માંથી 110 જાય તો કેટલા રહે? 70 કેટલા રહે? 70 તો ખૂણો 3 તમારો કેટલો? 70. याद करो जब चौकड़ी पड़ती थी सामने सामने खूने ऐसी चौकड़ी थी तो साम सामने खूने कैसे थे? अभिकोण. कैसे थे? अभिकोण. इसका मतलब 3 खूना 70 का तो एक चेटलानो 70 नो. કેટલાનો? 70 નો. આ ત્રીજો ખૂણો 70 નો તો આ એની સામેનો એક ખૂણો પણ કેટલાનો હોય? 70 નો. તો હું અહીં લખું ખૂણો 3 બરાબર ખૂણો 1. સમજાઈ ગયું? શું થાય? અભિકોણ. શું થાય? અભિકોણ. ક્લિયર? અભિકોણ. ખૂણો 3 70 નો માટે ખૂણો 1 પણ કેટલાનો ભાઈ? 70 નો. કેટલાનો ભાઈ? 70 નો. ઓકે ક્લિયર? ઉપરના ચાર શોધાઈ ગયા. ઉપરના ચાર શોધાઈ ગયા પછી શું પ્રોસેસ છે? નીચે આવો. ચલો આમ શું છે? આમ ખૂણો 2 બરાબર ખૂણો 5. ખૂણો 2 બરાબર ખૂણો 5. પણ શું? કઈ જોડ? યુગ્મકોણની. કઈ જોડ? યુગ્મકોણ. એક આ સાઈડ બને અને બીજો એની વિરુદ્ધમાં બને. એક આ સાઈડ બને બીજો એની વિરુદ્ધમાં બને એટલે કે આમ બને તો શું કહેવાય? યુગ્મકોણ. શું કહેવાય? યુગ્મકોણ. યુગ્મકોણ કેવા? સરખા હોય. કેવા હોય? સરખા. ખૂણો 2 બરાબર ખૂણો 5. શું આવે? યુગ્મકોણ. શું આવે? યુગ્મકોણ. ખૂણો 2 કેટલાનો? 110 તો આ પણ કેટલાનો થાય? 110. ખૂણો 5 પણ કેટલાનો થાય? 110. ઓકે ચલો હવે આ સૂત્ર લે. ચલો ખૂણો 3 એની વિરુદ્ધ કયો? 4. વિરુદ્ધ કયો? 4 એટલે કે આમ બને છે. આમ બને છે તો શું હોય? યુગ્મકોણ. શું હોય? યુગ્મકોણ. તો હું લખું ખૂણો 3 બરાબર ખૂણો 4. શું કહેવાય? યુગ્મકોણ. શું કહેવાય? યુગ્મકોણ. ખૂણો 3 70 નો તો ખૂણો 4 પણ કેટલાનો? યુગ્મકોણની જોડ હંમેશા કેવી હોય? સરખી હોય. કેવી હોય? અભિકોણ કહો યુગ્મકોણ કહો એ બધી જોડો કેવી હોય? સરખી હોય. કેવી હોય? સરખી. સમજાઈ ગયું? આગળ હવે તમે આ મળી ગયા તો याद करो अभिकोण चौकड़ी पड़ती है तो ऐसे ऐसे क्या होता है? 4 खूना और 7वां खूना सरखे होते हैं. खूनो 4 बराबर खूनो 7. केम सरखा? अभिकोण. आ 70 तो आ કેટલાનો ભાઈ? 70 નો. હું અહીં લખું અભિકોણ. શું આવે? અભિકોણ. બરોબર. તો માટે ખૂણો 7 પણ કેટલાનો? 70 કેટલાનો થાય? 70. સમજાઈ ગયું? એક ખૂણો રહે છે અહીં લખી લઉં છું હું. બરોબર અહીં લખી લઉં છું અહીં. ચલો ખૂણો 5. ચલો આમ ખૂણો 5 બરાબર ખૂણો 6. કેમ ભાઈ? અભિકોણ ભાઈ. ચમ ભાઈ? અભિકોણ ભાઈ. ખૂણો 5 બરાબર ખૂણો 6. કેમ બરાબર भाई? अभिकोण भाई. केम बराबर भाई? अभिकोण. ये 110 का होता है तो ये भी कितने का होता है? 110 का. कितने का? माटे खूणो 6 बराबर કેટલા? 110. क्लियर? तो અહીં તમારું દાખલા નંબર 4 ની સાથે પ્રકરણ 5 પૂર્ણ થાય છે જેની 1 થી 4 દાખલાની સંપૂર્ણ સમજૂતી મેં તમને સમજાવી. જો તમને એક પણ સ્ટેપની અંદર એક પણ ખૂણાની અંદર સમજણ ના પડી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને જો અમારો વિડીયો તમને પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.